સૌપ્રથમ એક ખોડિયાર માનું સભા કરું। હે सोहेला खड़ी लो बड़े यार त्रिशूल खबर नारी चंडिका चारणी रोग माया कोड़ी विखवानी दानी तेरा मंगल सवारी वाणी पवनी जगत जन गंगा यमुना सोहेला खड़ी लो बड़े यार त्रिशूल खबर नारी चंडिका चारणी रोग माया कोड़ी विखवानी दानी तेरा मंगल सवारी वाणी पवनी जगत जन गंगा यमुना राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી એમના હસ્તે લખાયેલી કવિતા એટલે કે ચારણ કન્યા તુલસી શ્યામની નજીક એક નાનકડું નેહ અને એ નેહડાની 14 વર્ષની ચારણ કન્યા જ્યારે સિંહ ચારણ કન્યાની વાછરડીને મારવા માટે એનો શિકાર કરવા માટે આવે છે ત્યારે જે રીતે ડાંગ ઉઠાવીને ચારણ કન્યા ભગાવે છે હાવજને એનું વર્ણન કરતી આ કવિતા एक बार रजू करूं। हावज गरजे वनरावनो राजा गरजे गिरकाठनो पैरी गरजे हावज गरजे वनरावनो राजा गरजे गिरकाठनो पैरी गरजे रावण को यारी गरजे हावज गरजे वनरावनो राजा गरजे गिरकाठनो पैरी गरजे रावण को यारी गरजे गणपा तड़ियो जो गरजे नो पाड़ी माटे लो गरजे जाने को जो गंतर गरजे नानो एवो सपना गरजे क्या गरजे बावळना गाळाમાં गरजे ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતળા પાદરમાં ગરજે કિરીઓની ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરવને આગેલો ગરજે क्या गरजे बावळના ગાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતળા પાદરમાં ગરજે કિરીઓની ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરવને આગેલો ગરજે चारण कन्या 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા બાળી બોળી ચારણ કન્યા લાલે બોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા તાળ ગજાવે ચારણ કન્યા આપ ગજાવે ચારણ કન્યા ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા બાળી બોળી ચારણ કન્યા શ્વેતવાળી ચારણ કન્યા લાલે બોળી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા અને એ ચારણ કન્યાની પ્રાણ સાંભળીને જ્યારે હાવજ ભાગે છે ઉભો રે જે કાળ પડી કે ઉભો રે જે કિરના કુતાયું ઉભો રે જે કાયર કુતાયું ઉભો રે જે પેટ ભરાતું ઉભો રે જે ભૂખ મરાતું ઉભો રે જે જો લૂંટારાયું ઉભો રે જે ગામ જારાયું ઉભો રે જે ઉભો રે જે કાયર કુતાયું ઉભો રે જે પેટ ભરાતું ઉભો રે જે ભૂખ મરાતું ઉભો રે જે જો લૂંટારાયું ઉભો રે જે જો લૂંટારાયું ઉભો રે જે ગામ જારાયું ઉભો રે જે बैठी भाग्यो सिंह हरदारो बड़वीर भाग्यो रणमेली ने कायर भाग्यो डूंगरनो रवनारो भाग्यो हाथी वीर मुचाड़ो भाग्यो नाथे तुम्हारी थी भाग्यो नानकड़ी छोड़ी थी भाग्यो અને આજે રામનવમી છે પણ એની સાથે સાથે ચારણ સમાજના ચારણ મહાત્મા એવા ઈશ્વરદાસજી એમણે નિર્વાણ દિવસ પણ આજે છે। કોઈ પણ ભજનની શરૂઆત
જેના દોહાથી શરૂ થાય છે એ હરિરસ જેમણે લખ્યું છે એવા ચારણ મહાત્મા ઈશ્વરદાસજી અને એમના જ હસ્તે લખાયેલું આ દેવ્યાણ એ દેવ્યાણનો છંદ આપણી સમક્ષ રજૂ કરું. બાપરા